આ તરફ વિશ્વભરમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ આર્થિક અનિશ્ચિતતા જોવા મળી। રાજકોટના જેતપુરના સાડી ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી। ડીઝલની અછત, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં અવરોધ, ગેસની સમસ્યા, કાચા માલના વધતા ભાવને કારણે સાડી ઉદ્યોગ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે। બીજી બાજુ ગેસની અછતને કારણે ઉત્પાદન પ્રક્રિયા પણ ધીમી પડી। બહારના રાજ્યોમાંથી ટ્રક મારફતે આવતું કાપડ અને કાચો માલ સમયસર ન પહોંચતા અનેક કારખાનાઓમાં ઉત્પાદન પ્રભાવિત થયું। કાચા માલની અછત અને વધતા ખર્ચને કારણે કાપડના ભાવમાં અંદાજે 5 રૂપિયા જેટલો વધારો, પરિણામે સાડીના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો। જેતપુરમાં હાલ 50% યુનિટોમાં ઉત્પાદન થઈ રહ્યું છે। ઉદ્યોગ સાથે જોડાયેલા 80,000થી વધુ મજૂરોની રોજગારી પર પણ તેની અસર થવાની ભીતિ છે। શ્રમિકો પોતાના વતન તરફ પરત ફરે છે। અપૂરતું ડીઝલ મળતા પાર્સલ પણ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં અટવાયા। ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલ લોકો સરકાર પાસે પૂરતા ડીઝલની માંગ કરે છે। વેપારીઓ અને મજૂરોમાં ચિંતાનો માહોલ। ડાઇંગ, પ્રિન્ટિંગ અને સાડી ઉત્પાદન સાથે સંકળાયેલ ઉદ્યોગો મુશ્કેલીનો સામનો કરે છે। સ્થિતિમાં સુધાર ન આવે તો અનેક કારખાના બંધ થઈ શકે છે તેવી ભીતિ છે। મહિના દોઢ મહિનાથી એવી સમસ્યા થઈ છે કે ડીઝલની હાલાકી ખૂબ જ મોટા પ્રમાણમાં પડી છે, જેના હિસાબે જેતપુરની અંદર કાપડ ઉદ્યોગ છે એ કાપડ ઉદ્યોગ ઉપર પણ ખૂબ મોટી પ્રમાણમાં અસર છે। ડીઝલ મળતું નથી। લગભગ 2000 આખો દિવસ લાઇનમાં ઊભા રહ્યા પછી 2000 રૂપિયાનું ડીઝલ મળે છે। હવે 2000નું ડીઝલ ભરાવી અને ગાડી ક્યાં સુધી પહોંચે? હવે આગળ માનો કે અહીંથી ચોટીલા પહોંચી ગઈ અથવા તો રાજકોટ પહોંચી ગઈ, અહીંયા જઈને પાછી લાઇનમાં ઊભું રહેવાનું, એટલે તકલીફ ખૂબ મોટી છે, જેને હિસાબે ગાડીવાળા પણ જવા માગતા નથી, કેમ કે ડીઝલ પૂરતા પ્રમાણમાં છે નહીં। એટલે આ બહુ મોટી સમસ્યા છે, ખૂબ મોટી અસર થઈ રહી છે। सरकार पास एटली अपेक्षा है कि ट्रांसपोर्टों ने एक पूरता प्रमाण में जत्थो अवेलेबल करावे। पहले अपना काम 100% मिल जाता था, अभी मान लीजिए काम 50% हो गया है। पहले काम अच्छा था, मान लीजिए मिल जाता था अपना काम। अभी काम के हिसाब से मान लीजिए मजदूर लोग अपना देश में जा रहे हैं। मान लीजिए गैस का दिक्कत है, इधर पेट्रोल का दिक्कत है, हर चीज़ का दिक्कत है। हमारे ऊपर से कपड़ा का महंगाई हो गया है। अब मान लीजिए कपड़ा महंगाई हो गया, फिर मान लीजिए काम भी ऊपर से कपड़ा नहीं आ रहा है, तो मान लीजिए यहाँ पे धंधे में अपना कोई आगे नहीं बढ़ रहा है। બીજામાં વધારાનો ડામ એ છે કે આ યુદ્ધના હિસાબે જે કાંઈ પરિસ્થિતિ હોય પણ કાપડના 5-5 રૂપિયા ભાવ વધી ગયા। હવે એ આ કોટનની સાડી જે સસ્તી સાડી છે એ સહન કરી નથી શકે એમ, જેથી કરીને અત્યારે સાડીએ 50 રૂપિયાનો ભાવ વધારો થયો છે, તો એની કોઈ ખરીદ શક્તિ ઘટી ગઈ છે। એના હિસાબે અમારો જેતપુર આવતા દિવસોમાં જો આવી જ રીતે યુદ્ધ ચાલુ રહ્યું અને જો ક્રૂડના ભાવ વધતા જાય તો જેતપુર સદંતર બંધ થાય એવી પરિસ્થિતિ છે। મજૂરો ઉપર તો સીધી અસર પડે જ। જે 60, 70, 80 હજાર મજૂરો છે એની પાછળ જે 3 લાખ લોકો જે રોજગારી મેળવે છે કે આખું જેતપુર અને તાલુકાના લોકો અને બહારના અમારા વેપારી હોય કે અમે પોતે હોય, જે અમારી આની ઉપર જ અમારી રોજગારી છે ને। અત્યારે તમે જુઓ જેતપુરની બજારમાં સુમસામ છે, ત્યાં